પેલી બધી મૂર્તિઓ જે બધી મેલી છે ને બધી, એ તો બધી જૂઠી મૂર્તિઓ છે, બધી બનાવીને મેલી છે. પણ આ પરમાત્માએ આ મૂર્તિ સાક્ષાત મૂર્તિ મેલી છે. તમે જુઓ, જેણે કેવી કેવી રચનાઓ કરી, કેવા શબ્દો મૂક્યા છે. પણ એમના શબ્દો તરફ જેનું ધ્યાન હોય ને, એના તરફ દિશા ને દિશા બે બદલાઈ. પણ એ શબ્દો એમના તરફ નહીં, એનું ધ્યાન એ બાજુ નહીં, નજર અંદાજ કરીને કાઢી નાખ્યા. આ તો લાખ રૂપિયાની ભેંસ જોઈને અંજાઈ જાય. લાખ રૂપિયાની ભેંસ કે ઓ બાપા કે બહુ કિંમત વધી ગઈ કે ત્યારે બોલો. લાખ રૂપિયાની ભેંસો જોઈને અંજાઈ ગયા. પણ આવા મહાનપુરુષો જોઈને અંજાતા હોને પણ ભેજું આમ હોવું જોઈએ ને. લાખ રૂપિયાની ભેંસના દર્શન કરવા જાય, આ બીજા ગામમાં જઈને વાતો કરે, અમારા ગામમાં લાખ રૂપિયાની ભેંસ લાયા કે. એટલે અમારા ગામમાં મહારાજા એવું તો બીજે જઈને કે જાણો અમે શું વાદો કાઢવાના આયા છે કે જુઓ એની નીતિ. અને જેનામાં એનું માથું જેના સદગુરુ તરફ છે, એ અમે બેઠા શિખરની ટોચ. કોને તમને કહ્યું? કઈ બેહાડ્યા છે? શિખરની ટોચ બેહાડ્યા. વિમાનમાં બેઠો હોય અને ન્યાતે હડકાયું કૂતરું થાય તો આપણે પગ ઊંચા લેવા પડે? પણ તોય તો રહેવા ઊંચા પગ લે. કેલા ચમ કે હડકાયું કૂતરું થયું. એટલે તું ત્યાં બેઠો એ તો જો, હે ત્યાં બેઠો એ તો જો. પેલો કોરોના બહુ ફાટી નાખે ને તારે બોધ લેવા વાળા બળિયા દેવે પાણી રેડવા ગયા. લો બોધ લીધેલો તોય, ગુરુ કરેલા તોય બળિયા દેવે ઘડે ઘડા પાણી રેડી આયા. બોલ, એટલે ચમનું થયું. તું ત્યાં બેઠો એ તો જો, હે ભૂલી ગયો તો એને ગુરુએ જે કહ્યું તું ને ભૂલી જ ગયો. આના ભૂલે એનું કામ નહીં. હા, ભૂલ ગયા સો બરબાદ, યાદ હુઆ સો આબાદ. કઈ બેહાડ્યા છે ગુરુએ? શિખરની ટોચ બેહાડ્યા. અહીં જે થવું હોય થવા દે ને, શું કરવા ગભરાવું છું તું? અહીં બધું એની મરજી મુજબ થાય છે ને એની મરજીથી થવાનું. એ અમારે કોરા આ કોરા તો નહીં રેડ્યું હોય કોઈ, પણ અમારા કોરા કેટલાય રેડી આવ્યા. બળિયા દેવ પાણી, તે બળિયા દેવ ક્યાં ઉઠ્યા છે કે? અલ્યા બળિયા દેવ નહીં ઉઠ્યા, એક જાતનો વાયરસ છે પૈસા. હે અમારે કોરા પેલું દશામાનું વ્રત કર્યું, આ હમણાં ગયું. આપા તો નહીં કરતા હોય, કોઈ કરે છે? અમારા કોરાય કરે છે. બોલો, એ આ બાજુ જ અમારે કોરા આવ્યું. અમારા કોરા નતું, આ કોરાનો વાયરો અપાયો. તે વ્રત જે 5-5 વર્ષ થયો ને એમને ઉજવ્યો. તે ઉજવ્યા કેવી રીતે? લોન લઈને. પેલી લોન લીધી મહિનાની, અઠવાડિયાની, 15 દાડાની આવે ને, એ લોન લીધી. હવે લોન લઈને અને 40-50 હજાર રૂપિયા ખર્ચો કરી નાખ્યો. હવે દશા તો જતો રહ્યો, દશામાં તો જતો રહ્યો, પણ હપ્તા ભરવાના ઊભા રહ્યા. બોલો, મેં તો ત્રીજે જ દાડ કે મહારાજ હારો મારતો હપ્તો આવ્યો કે મેં તો જેટલી લોન લીધી હતી એટલે વાપરી નાખ્યા. તો હપ્તો ભરવાનું ઠેકવાનું નહીં કે. તમે કહું શું કરો કે જાઓ ખપડો લેન. હવે આ દશા બેઠી, ચમનું થયું કે વરી ભાઈ પેલો જે બેઠા તો એ તો જતો રહ્યો, પણ આ એ ગોદો ઘાલ્યા લઈને ગયા. હવે પાછી લોને 2 વર્ષની. આવું 2 વર્ષ સુધી આ દશા બેઠી, બેહાડીને ગયો પેલો. હવે હમણી મતી બગડી છે. તમે જુઓ, પછેડી હોય એટલા પગ લોબા કરીને કામ કાઢ લીધું હોત તો આ કરે છે સાચું, પણ એવું દુરુપયોગ કરે છે. અને એ સંતોની વાતને નહીં માનતા ને તો આગળ આ માથા કૂટો છે. એટલે એ કોરોના એ કરતા તાર બધા બળિયા દેવે પાણી રેડ્યો ને કંઈક ઈધર ને તીધર બધું કેટલું કર્યું. અમારા કોરા દેવ બધું કરતા હતા. હવે એટલે મેં કહ્યું કે આ કોરોના નામનો વાયરસ છે, આ બળિયા દેવ નહીં રૂઠ્યા, અને આપણા બળિયા દેવ આપણા ઉપર શું કરવા રૂઠે? લો, બચારાને બદનામ કરી નાખ્યા. તે બળિયા દેવ મને કહેતા હતા મહારાજ અમને બદનામ કર્યા કે. બોલો કે અમે કોઈ દાડે આપણને તો કે જ ને ના કે, એમને ના કે. એમની જોડ તો બોલે શું કરવા? એમની જોડ તો બોલે શું કરવા? પણ કહેવાનો મતલબ કે જે સાચું જે છે
એ સંતોની વાત, સંતની વાત સાચી છે અને આ જગતની વાત જૂઠી છે. પણ એ સંતોને નજરઅંદાજ કરીને જેણે જેણે કાઢી નાખ્યા એને આ હપ્તા ભરવાના ઊભા રહ્યા. તમે આમ પાવાગઢ બાજુ ગયા કોઈ? પાવાગઢ કોઈ ગયા હોય તો, ના ગયા હોય ને જે ગયા હોય એમને પૂછજો. તે પાવાગઢ બાજુ છું તો પાવાગઢ તમે ગયા હોય ને તો જોજો ગધાડા નારિયેળના કોથરા લઈને ઉપર ચઢે. તે જ્યારે ચઢે ને ત્યારે પગથિયા ગણતા 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 ચઢે. પેલા એક એક લઈને જાય એને આપણે નહીં કહેતા હો પાછા. હા, બીજું અવરું ના ગોઠ થાય. આ તો જે પેલો કોથરો ઉપર લીધો હોય ને એવો લઈને જાય. તે ગણતા 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 પછી ચડે. પછી જો ઉતારવાનો હોય તો પહોંચી જાય. એટલે એનો માલિક કોથરો ઉપરથી લઈ લે ને પછી ગધાડાને છૂટો મેલે અને જે નાહે ખણીમ 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 કરતો એટલો વહેલો નાહે ઉપરથી. હવે આ ગધાડાને ખબર છે એ જેટલો વહેલો ઉતરશે એટલો જ બીજો કોથરો લઈને ઉપર ચડવાનો. આ એ ગધાડાના ખબર નહીં. આ થાય ને એનો માલિક વાટ જોઈને બેઠો છે. એ ન્યાચે ઉતરે એટલી જ વાર છે, તરત બીજો ચઢાવે. ચઢાવે કે ના ચઢાવે? આપણે બધા નક્કી કરીને બેઠા હતા, બે છોકરો રાગે પાડી દઉં પછી શાંતિ. શું શાંતિ? એનો બીજો થયો તે આપણે ત્યાં દોરવાનો. લો, એ ગધાડા જેવું જ થયું છે. જીવ જેમ જેમ છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. કોઈ ગુરુ છોડાવે છોડાવે કે ના? કોઈ ગુરુ છોડા, પણ એ ગુરુ કોઈ સદગુરુની પાસે જાય ને તો આ હપ્તા ભરવાના હોત બંધ થઈ જાય. ભાઈ, લોન લેવી જ ના પડે ને. લોન ને ઉલટું ફેરવો એટલે ન લો. એને થાય ને, હા જરૂર પડે થાય, પણ એ શેમાં વાપરવી, કેવું કરવું, એનાથી એ ધંધો કરે. આવી રીતે વેડફી ના મારે. પણ એ આ સંતોની વાતમાં જે નથી, જેને નજરઅંદાજ કરી નાખ્યું, એને આ દુઃખ ઊભું 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 ને ઊભું. હા, એને કહ્યું, કાળીદાસ બાપુએ કહ્યું કે મારા સદગુરુ તારણહાર હાથ મારો ઝાલો, મને ઉતારો ને ભવ પાર હાથ મારો ઝાલો ને. પણ એટલે કહ્યું, અહીંયા કહેવું પડે છે. એ બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? એ ઘણું ગાયું ના લીધો લાવ, ગાવાનું શું કામ છે? ઘણું ગાયો ના લીધો લાવ, ગાવાનું શું કામ છે? એ દર્દીને માથે દવાનો પોટલો, ભલે એ કઈ ટીકડીને જોણે. આ પરેજી પાડી પાડીને પાયમલ થઈ ગયા. એનું દર્દ માટે નહીં હકીમનું શું કામ છે? એનું દર્દ માટે નહીં હકીમનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? ઘણા કે છે એ ઘણું ગાયું ના લીધો ગાવાનું શું કામ છે? ઘણું ગાયો ના લીધો ગાવાનું શું કામ છે?
ભલે જીવતું હોય શિયાળવું ભલે અને મરેલો પડ્યો હોય સિંહ, એ ભલે જીવતું હોય શિયાળવું અને મરેલો પડ્યો હોય સિંહ, આ વાયરો આવે ને મૂછોનો દોરો આવે. શ્રીમદ રાજચંદ્ર કે છે કોઈ સંતમાં પુરુષના પગલે 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 તું ચાલ્યો જા, તને જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જજે. આ જગતની અંદર સંત સિવાય બીજું કોઈ આપણું કારજ સારી શકે એમ નથી. અને એટલે સંતનો મહિમા બહુ મોટો કયો છે. ગુરુબિન માળા ફેરવે ગુરુબિના દેવે દાન, 100 દિન હરામ હે તમે પૂછો વેદ પુરાણ. જ્યાં સુધી આપણા માથે કોઈ સદગુરુ ના હોય ત્યાં સુધી જીવન અધૂરું છે. અઢળક સંપત્તિ આપણી પાસે હોય પણ એક સદગુરુ જો ના હોય તો સંપત્તિ એ ધૂળ બરોબર છે. લાખો કમાયા તોય જીવન ધૂળ છે. મીરાબાઈ કહે છે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ના ખૂટે વાકુ ચોર ના લૂટે, બઢત બઢત સવાયો. અહીંયા આગળ ભૌતિક સંપત્તિ જેટલી હોય અને તમે જેને વાપર કરો તો એક દિવસે ખૂટી જાય. ખૂટી જાય. પણ રામ નામ રૂપી જે ધન જે છે ને એ ગમે તેટલું તમે વાપર કરો ને એ જે ખૂટે નહીં, ઉડતું દિવસે દિવસે વધતું જાય. પણ એ જ બધા કંજૂસ વેળા કરે છે. બધાયનો પગલો પડાવે છે, 12 મહિના હગવાલો ને બધાયનો પગલો પડાવે, પણ કોઈ સંતનું પગલું જ્યાં સુધી ના પડાવે ત્યાં સુધી એ જે ફળ માગે છે એ પ્રાપ્ત થતું નથી. આજે આયા છો તો સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો. આ સંતમાં પુરુષોના સાનિધ્યની અંદર બેસી કંઈક લેવા જેવું છે ને કંઈક મૂકવા જેવું પણ છે. સતગુરુ મહારાજનો જય હો. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો લઈએ રે કાલ દીઠી છે. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. ગુરુના
લેવા જેવું લઈએ રે તાલ કોણે લીધી છે લેવા જેવું લઈએ રે તાલ કોણે લીધી એ અહીં મૂકવા જેવું મૂકીએ રે કાલ કોણે લીધી છે મૂકવા જેવું મૂકીએ રે તાલ કોણે લીધી આ સંતોના સંગમાં રહીએ રે કાલ કોણે લીધી છે સંતોના સંગમાં રહીએ રે તાલ કોણે લીધી જય હો આજ બાર સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સૂરજ ઉગ્યો રે આજ બાર સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સૂરજ ઉગ્યો રે સંતોથી પાવન સોનાનો સુરત ઉગ્યો રે સંતોથી પાવન થાય ગણો સંતોથી પાવન થાય જમાય સોનાનો સૂરજ ઉગ્યો રે સંતો સાચા જગતના હીરલા રે સંતો સાચા જગતના હીરલા રે સંતોથી પાવન થાય ગણો સંતોથી પાવન થાય આજ બાદ સોનાનો સુરત ઉગ્યો રે સંતોથી પાવન થાય ગણો સંતોથી પાવન થાય જમા સોનાનો સૂરજ ઉગ્યો રે આબમો આવડી તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી રે આબમો આવડી તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી રે
એવા નિરાતની વાડીનો એ ફૂલડો ફરકી રહ્યા રે એવા નિરાતની વાડીનો એ ફૂલડો ફરકી રહ્યા રે ફૂલડા એક જુઓ ને બીજો એ બીજે ભૂલી પડું રે ફૂલડો એક જોને બીજે ભૂલી પડું રે એ ફૂલડો લાલ પીરો ને પચર એ છાબ બહ છલકી રહ્યા રે ફૂલડો લાલ પીરો ને પટરંગી એ થાબમાં છલકી રહ્યા રે બાલુડો એક જોડી એ વાડીઓ એણે વાવી રે એવા રંગીલા રણ છોડ છોગાડા બેડા વસાર એવા રંગીલા રણ છોડ છોગાડા બેડા વસાર એવા ભારતના ભડવીરો બંદૂકો વધી ફરે એવા ભારતના બળવીરો બંદૂકો વધી પડે ઓલિયા બાલુડો એક જોડી એ વાડીઓ એણે વાવી રે બાળુડો એક જોડી એ વાડીઓ એને વાવી એ વાડીએ મોહનદાસ મહારાજ એ પ્રકાશ કરી રહ્યા રે વાડીએ મોહનદાસ મહારાજ એ પ્રકાશ કરી રહ્યા રે ભમોયા બળી તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી રે જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નીચ ગંગામાં નાય જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નીચ ગંગામાં નાય જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નીચ ગંગામાં નાય જેને ઘેર હરિજન હરિ ગુણ કરે अड़सठ तीरथ मारा सदगुरु चरणे 68 तीरथ मारा सदगुरु चरणे बार फरे शू थाये
પ્રહલાદજી નાયા ધ્રુવજી નાયા પ્રહલાદજી નાયા ધ્રુવજી રે નાયા પ્રહલાદજી નાયા ધ્રુવજી નાયા પ્રહલાદજી નાયા હેતે નાયા હનુમાન એ તો નિત્ય ગંગામાં એવા હેતે નાયા હનુમાન તો નિત્ય ગંગામાં જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા જોગી સુખદેવ ગાય તો નિત્ય ગંગામાં એવા જોગી સુખદેવ નાય તો નિત્ય ગંગામાં જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો મુખે વર્ણ્યો ન જાય તો નિત્ય ગંગામાં એવો મુખે વર્ણ્યો ન જાય તો નિત્ય ગંગામાં સર્વે સંતોએ મળી ધારણ બાજી સર્વ સંતોએ મળી ધારણ બાજુ સર્વે સાધન મળી જાય તો નિત્ય ગંગામાં મળી જાય તો નિત્ય ગંગામાં ભલે મળ્યા નેતા નરસૈના સ્વામી ભલે મળ્યા નેતા નરસૈના સ્વામી ભલે મળ્યા નેતા નરસૈના સ્વામી ભલે મળ્યા નેતા નરસૈના સ્વામી